ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક મસ્ત મજાનો પ્રયોગ જોઈએ જેનાથી આપણે અભ્યાસ કરીશું ટિન્ડલ અસરનો. આજે આપણે ટિન્ડલ અસરનો અભ્યાસ કરીશું. એના માટે આપણે જરૂર પડશે પાણીની, કોપર સલ્ફેટની, દૂધની અને અન્ય 2 બીકરની જરૂર પડશે. ચલો આ પ્રયોગ છે એના વિશે થોડીક વાત કરી લઈએ. તો જે ટિન્ડલ અસર છે એ ટિન્ડલ અસર એ જ્યારે કોઈ પ્રકાશનું કિરણ કોઈ એવા નાના કણ ઉપર આપાત થાય જેના કારણે એ કિરણ ચારે દિશામાં એ ફેલાઈ જાય, એટલે કે જ્યારે પ્રકાશનું કિરણ કોઈ એક કણ ઉપર પડે અને એ કણ એ કિરણને ચારે બાજુ ફેલાવી દે ત્યારે પ્રકિરણનની ઘટના બને છે. અને એ પ્રકિરણનની ઘટનાનો અભ્યાસ કરવા માટે આપણે ટિન્ડલ અસરનો ઉપયોગ કરીશું. તો સૌથી પહેલા આપણે 2 બીકર લઈએ છીએ. બીકરની અંદર આપણે અડધો બીકર જેટલું પાણી લઈએ છીએ. આ બીકર નાના છે એટલે આપણે લગભગ 40 થી 50 ml જેટલું પાણી લઈએ છીએ. ઓકે, હવે એક બીકરની અંદર આપણે કોપર સલ્ફેટ, આ જે પદાર્થ છે વાદળી રંગનો, એ 2 થી 3 ગ્રામ જેટલો આપણે ઓગાળીશું. ચલો આને મૂકી દઈએ. હવે એને હલાવવું પડશે. ચલો હવે આપણે કોપર સલ્ફેટનું દ્રાવણ છે એને બરાબર હલાવી દઈએ છીએ. વાદળી રંગનું કોપર સલ્ફેટનું મસ્ત મજાનું દ્રાવણ બની ગયું છે. ચલો કોપર સલ્ફેટ તૈયાર છે. હવે પાણીની અંદર થોડાક પ્રમાણમાં આપણે દૂધ ઉમેરીશું. બરાબર, હા બરાબર. ચલો એનું પણ ડોળું દ્રાવણ તૈયાર થઈ ગયું છે. ચલો એને પણ હલાવી દઈએ છીએ. ચલો આ દૂધનું પાણીમાં દ્રાવણ તૈયાર થઈ ગયું છે. આપણી પાસે કોપર સલ્ફેટનું દ્રાવણ છે, બરાબર, પણ એની અંદર થોડી અશુદ્ધિઓ છે. તો અશુદ્ધિઓ દૂર કરવા માટે આપણે ફિલ્ટર પેપરનો ઉપયોગ કરીએ છીએ. ફિલ્ટર પેપર વડે આ જે કોપર સલ્ફેટનું દ્રાવણ છે એને પૂરેપૂરું આપણે ગાળણ કરી દેશું. ગાળણ કરવાથી એની બધી જે અશુદ્ધિઓ છે મોટા ભાગની એ અંદરથી દૂર થઈ જશે, કારણ કે આપણે ટિન્ડલ અસરનો અભ્યાસ કરીએ છીએ. જુઓ, હવે જે કોપર સલ્ફેટનું દ્રાવણ હતું, બરાબર, એમાં અશુદ્ધિઓ હતી થોડીક, એટલે એને આપણે ગાળણ કરીને શુદ્ધ કરી દીધું છે. હવે આ કોપર સલ્ફેટનું દ્રાવણ થોડુંક આછું થઈ ગયું છે અને આ જે દ્રાવણ છે એ પાણીની અંદર થોડાક ટીમ્પા દૂધના નાખીએ તો એનું ડોળું દ્રાવણ બની જાય છે. હવે આપણી પાસે ટોર્ચ છે. હવે ટોર્ચથી શું જોવાનું છે? તો બંને દ્રાવણોની ઉપર આપણે સાઈડમાંથી ટોર્ચ નાખીશું, બરાબર, અને જોવાનું કે એની અંદર જે ટોર્ચમાંથી પ્રકાશ નીકળે છે એનો કોઈ પટ્ટો બને છે કે નહીં. જો ચોખ્ખો સ્પષ્ટ પટ્ટો તમને દેખાય તો એનો મતલબ એમ કે એ દ્રાવણ ટિન્ડલ અસર દર્શાવે છે. ચલો જોઈએ. જેમ કે આ કોપર સલ્ફેટનું દ્રાવણ આપણે પહેલા લઈએ છીએ. કોપર સલ્ફેટના દ્રાવણમાંથી આપણે ટોર્ચ પસાર કરીએ છીએ, બરાબર. તો એવો કોઈ પટ્ટો ખાસ જોવા મળતો નથી. તમને સહેજ આછો પટ્ટો આની અંદર જોવા મળતો હશે, એ એમાં રહેલી અશુદ્ધિઓના કારણે છે. બાકી સાચા દ્રાવણ ટિન્ડલ અસર દર્શાવતા નથી. ચલો હવે આ દૂધનું દ્રાવણ લીધું છે, પાણીમાં 2-3 ટીપા નાખીને. આ દૂધનું કલીલ દ્રાવણ છે. ચાલો એમાં જોઈએ. તો એમાં તમને ચોખ્ખો સ્પષ્ટ પટ્ટો જોવા મળતો હશે. આ બાજુ દૂધના દ્રાવણની અંદર તમને આછો પટ્ટો જોવા મળતો હશે. આ બતાવે છે કે કલીલ દ્રાવણો ટિન્ડલ અસર દર્શાવે છે. ચલો હવે આપણી પાસે એક બીજું પણ દ્રાવણ છે, પોટેશિયમ પરમેંગનેટનું પાણીમાં બનાવેલું દ્રાવણ છે. એ પણ સાચું દ્રાવણ છે, એટલે એમાં પણ આપણને ટિન્ડલ અસર જોવા મળતી નથી.
જુઓ આ છે કોપર સલ્ફેટનું દ્રાવણ, એમાં ટિન્ડલ અસર જોવા મળતી નથી. પછી આ છે પોટેશિયમ પરમેંગેનેટનું દ્રાવણ, એમાં પણ ટિન્ડલ અસર જોવા મળતી નથી. પણ આ છે દૂધનું દ્રાવણ કે જેમાં ટિન્ડલ અસર જોવા મળે છે. બરાબર, તમે એના પરથી પણ ખ્યાલ લઈ શકો છો કે આ રીતે ટોર્ચ રાખવાની, ટોર્ચ ઉપર તમે આ દ્રાવણ બતાવો, બરાબર, તો તમને ખાસ એમાં કોઈ જોવા મળશે નહીં. બરાબર, પછી આ પોટેશિયમ પરમેંગેનેટનું દ્રાવણ છે, એમાં પણ તમને એવો પ્રકાશ જોવા મળશે નહીં. પણ આમાં તમે જોશો તો આખું દ્રાવણ તમને પ્રકાશથી ભરેલું જોવા મળશે. થયું? આખું દ્રાવણ લાઇટથી ઝગમગ જોવા મળે છે, આખું દ્રાવણ લાઇટથી ઝગમગ જોવા મળે છે, એટલે આમાં ટિન્ડલ અસર જોવા મળે છે. આ પોટેશિયમ પરમેંગેનેટનું દ્રાવણ, એમાં એવું કોઈ ઝગમગ થતું નથી. બરાબર, અને પટ્ટો પણ જોવા મળતો નથી. અને આ છે કોપર સલ્ફેટનું દ્રાવણ, એમાં પણ પટ્ટો જોવા મળતો નથી. ચલો આ જોઈ લો. બરાબર, તો અહીંયા આપણે આ પ્રયોગ ઉપરથી કયા તારણ ઉપર આવીએ છીએ? એ તારણ ઉપર આવીએ છીએ કે સાચા દ્રાવણો ટિન્ડલ અસર દર્શાવતા નથી, પણ દૂધ જેવા કલીલ દ્રાવણો ટિન્ડલ અસર દર્શાવે છે. ઓકે, તો અહીંયા આપણો પ્રયોગ પૂરો થાય છે. ટાટા, બાય બાય, આવજો.